મિત્રો ઈરાનના આટલા બધા પાડોશી દેશ છે, પરંતુ એક પણ દેશ એને સાથ નથી આપી રહ્યો. સાઉદી અરેબિયા તો ત્યાં સુધી કીધું હતું કે ભાઈ ઈરાનના જે પણ અધિકારીઓ છે તેમણે 24 કલાકમાં આ સાઉદી અરબને ખાલી કરીને ઈરાન ચાલ્યું જવાનું છે. પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરે એવું કીધું કે તમને એટલું બધું ઈરાનથી પ્રેમ છે તો તમે ઈરાન જ ચાલ્યા જાઓ. આટલા બધા વિરોધીઓ હોવા છતાં મિત્રો આ દેશ છે ને ઘટવાનું નામ નથી લઈ રહ્યો. હજી હાલમાં તો યુએસ અને ઇઝરાયલે બંને ભેગા થઈ અને ઈરાનના નતાંજ ઉપર અટેક કરી નાખ્યો, જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, જો કે અંડરગ્રાઉન્ડ છે, ઉપરના ભાગ ઉપર ડેમેજ થયું છે, અંદર એટલું ડેમેજ નથી થયું, પરંતુ મિત્રો ત્યાં આગળ યુરેનિયમ સંવર્ધન કરવામાં આવતું હતું, એટલે એ ભાગ ઉપર છે ને મિસાઇલથી અટેક કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી મિત્રો જે ઈરાને પલટવાર કર્યો છે, ઇઝરાયલના અરાદ અને ડીમોના શહેર ઉપર અટેક કરી નાખ્યો છે. હવે આ એ જગ્યા છે જ્યાં આગળ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર છે, જો કે મિત્રો એની બાજુમાં મિસાઇલ પડી, આયરન ડ્રોમ કામ નથી આવ્યા, 100 થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. એટલે આ દેશ પલટવાર જ કરી રહ્યો છે. અને હવે તો યુએસએ ધમકી આપી છે, જો તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલો ને તમે તમારા પાવર પ્લાન્ટ જ ઉડાડી નાખો. તો ઈરાન કીધું ઉડાડી નાખો કે તમે અમારા પાવર પ્લાન્ટ ઉડાડશો, તમે જે મિડલ ઈસ્ટના જે દેશો છે એના પાવર પ્લાન્ટ અને વોટર પ્લાન્ટને જ ઉડાડી નાખશું. હવે મિત્રો તેલની વાત તો દૂર નહીં રહી, પરંતુ વોટર પ્લાન્ટ ઉડી ગયા તો આ દેશોની હાલત શું થશે? અને વળી પાછું કીધું તમે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી નાખશું. જાઓ, એટલે યાર એ એકદમ ટક્કરમાં જ આવી ગયું છે. હવે લગભગ 23-25 દિવસ થઈ ગયા, પરંતુ આ યુદ્ધમાં ઈરાન નમવાનું તો નામ જ નથી લઈ રહ્યો.